નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્સ્યુલેટર બનાવવા માટે જે મટીરિયલ યુઝ થાય છે એના વિશે વાત કરવાના છે. ઇન્સ્યુલેટર બનાવવા માટે જનરલી પોર્સેલિન, ગ્લાસ, સિન્થેટિક રેઝિન અને સ્ટીયરટાઇટ આ ચાર ટાઈપના મટીરિયલ યુઝ થાય છે. આપણે ચારે ચાર મટીરિયલ વિશે માહિતી મેળવવાના છે આજના લેક્ચરની અંદર. પોર્સેલિન, સૌથી પહેલાં વાત કરીએ કે મોસ્ટ કોમન યુઝ ઇન્સ્યુલેટર માટે તમે ઇવન રસ્તા ઉપર કે ટ્રાવેલિંગ કરતા હોય ને ટાવરની ટ્રાન્સમિશન લાઇન જોશો, મોટા ભાગે બધી જ જગ્યાએ તમને પોર્સેલિન જોવા મળે છે ઇન્સ્યુલેટર બનાવવા માટે. તો જે પણ ઇન્સ્યુલેટર તમે જુઓ છો મોટા ભાગના એ બધા પોર્સેલિનના બનેલા હોય છે. તો પોર્સેલિન એ શું છે? તો એક પ્રકારનો સિરામિક પદાર્થ છે જે સામાન્ય રીતે ચાઇના ક્લેમાંથી બને છે. ક્લે એટલે કે માટી. એમાં ચાઇના ક્લે 50%, સિલિકાની પાવડર એ 25% અને ફેલ્સ્પારનો પાવડર એ 25% રાખવામાં આવે છે. આ રીતનું જે મિશ્રણ છે એને પાવડર ફોર્મમાં કરી અને ઉચ્ચ તાપમાને એટલે કેટલા તો લગભગ 1200 થી 1400 ડિગ્રી ઉપર એને તપાવવામાં આવે છે અને ત્યારબાદ એક ચોક્કસ આકાર આપી અને આપણે એને ઇન્સ્યુલેટર બનાવીએ છીએ. સામાન્ય રીતે પોર્સેલિન મટીરિયલ જે છે એની સપાટી રફ છે અને એટલા માટે એમાં ઝડપથી ધૂળ જામે અને ભેજનું શોષણ કરે. જો આવું થાય તો ઇન્સ્યુલેટર ફેલ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે આપણે ઇન્સ્યુલેટરની સપાટી ઉપર ગ્લેઝિંગ કરીએ છીએ. ગ્લેઝિંગ એટલે કે એને એકદમ સપાટ કરવી, ચળકાવવી અને તેથી એ ધૂળ અને ભેજમુક્ત રહે. પોર્સેલિનના વિવિધ ગુણધર્મો આપણે જોવાના છીએ. પહેલો છે કે તે હોલ, ક્રેક અને લેમિનેશન જેવી આંતરિક અશુદ્ધિ રહિત છે, તેથી તેની રિલેટિવ પરમિટિવિટી વધે છે. બીજું, પોર્સેલિનનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે શું? તો કે જેમાંથી કરંટ પસાર, જેટલો રેઝિસ્ટન્સ ઓછો હોય તો કરંટ એટલો ઇઝીલી પાસ થઈ શકે. તો ઇન્સ્યુલેટરમાંથી કરંટ પસાર ના થાય એટલા માટે જરૂરી છે કે એનો રેઝિસ્ટન્સ વધારે હોવો જોઈએ અને આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એટલે આપણે એના માટે ટર્મ વાપરી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ઉચ્ચ તાપમાને આપણે એને ગરમ કર્યું છે એટલે પોર્સેલિન મિકેનિકલ રીતે મજબૂત છે અને તે છિદ્ર રહિત રહે છે. પણ જો આ જે ચાઇના ક્લે, સિલિકા અને ફેલ્સ્પાર પાવડરને જ્યારે મિક્સ કરતા હોય ત્યારે એ પ્રોપર પ્રપોર્શનમાં ના થાય તો બની શકે કે એમાં થોડાક અંદરથી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને લીધે છિદ્ર રહી જવાની શક્યતા હોય છે. પોર્સેલિનની ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ટેન્સાઇલ એટલે કે દબાણ, બે બાજુથી તમે દબાણ અપાવો તો કેટલે સુધી એ સહન કરવાની શક્તિ છે તો એ થોડીક ઓછી છે અને એનો યુનિટ છે 50 mn/m². એના કરતાં વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એ સહન કરી શકતું નથી. પોર્સેલિનની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 60 kV/cm છે, એટલે કે 1 સેન્ટીમીટરમાં તમે 60 kV સુધી આપો ત્યાં સુધી એ સહન કરી જાય. એના કરતાં જો વધારે થાય તો પછી ઇન્સ્યુલેટર બ્લાસ્ટ થશે. અને લાસ્ટ, સામાન્ય રીતે સપાટીને ગ્લેઝિંગ એટલે આમ ચળકાવવી, સપાટીને ગ્લેઝિંગ કરવામાં આવે છે જેથી તે ધૂળ અને ભેજ રહિત રહે છે. આજે કદાચ કોઈને આ ખ્યાલ ના આવતો હોય કે ફેલ્સ્પાર, સિલિકા પાવડર તમે જનરલી જોયો છે, આપણને ચાઇના ક્લે એટલે ચાઇનાની માટી ખ્યાલ છે, પણ ફેલ્સ્પાર એટલે શું? તો તમે ઘરે કદાચ કપમાં ચા પીતા હશો તો જે આ કપ છે એની સપાટી જે એકદમ ચળકે છે એ એકદમ સ્મૂથ છે, તો એ બનાવવા માટે આપણે અંદર ફેલ્સ્પાર એડ કરીએ છીએ. બીજું મટીરિયલ છે ગ્લાસ. તો ગ્લાસ છે એને હીટ ટ્રીટમેન્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. હીટ ટ્રીટમેન્ટ દ્વારા જેને આપણે પ્રોસેસ કરીએ એ પ્રોસેસને એલેનિંગ કરવામાં કહેવાય છે. અને ગ્લાસના જે વિવિધ ગુણધર્મો છે એ આ પ્રમાણે છે. પહેલું, એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે છે. બીજું, તેની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે છે, એટલે કે તમે બે બાજુથી દબાણ આપો તો એ દબાણ સહન કરી શકે એવું છે. સાદા આકાર માટે તે પોર્સેલિન કરતાં ઓછું ખર્ચાળ છે. એની અંદર તાપમાનના ફેરફારની અસર ઓછી થાય છે,
જેવી રીતે પોર્સેલિનની અંદર જો વધારે ગરમી કે વધારે ઠંડી હોય તો એની અંદર એની અસર એના પર વધારે થાય છે. ગ્લાસની અંદર એ ડિસએડવાન્ટેજ આપણે નડતો નથી. અને એની અંદર હોલ, ક્રેક કે જેવી આંતરિક અશુદ્ધિઓ આપણે નિરીક્ષણ દ્વારા એકદમ વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન કરી ગ્લાસમાં કંઈ પણ થવું હોય તો આપણને એ ખ્યાલ આવે છે, જ્યારે પોર્સેલિનમાં એ ખ્યાલ આવતું નથી. ગ્લાસ ઇન્સ્યુલેટર મોસ્ટલી એસી, ડીસી અને EHV સિસ્ટમની અંદર વપરાય છે. અને ગ્લાસ એ મિકેનિકલી પોર્સેલિન કરતાં ઓછું મજબૂત છે. ગ્લાસ છે તરત તમે આમ કદાચ કંઈક વસ્તુ મારો તો એ તૂટી જાય છે, એટલે એની યાંત્રિક મજબૂતાઈ થોડીક ઓછી છે. ગ્લાસને અનિયમિત આકારમાં મોલ્ડ કરી શકાતો નથી અને સૂકા વાતાવરણમાં 50 kV સુધીની ટ્રાન્સમિશન સિસ્ટમમાં આપણે એને યુઝ કરીએ છીએ. ત્રીજું મટીરિયલ છે સિન્થેટિક રેઝિન. સિન્થેટિક રેઝિન ઇન્સ્યુલેટર સામાન્ય રીતે સિલિકોન, રેઝિન, રબર વગેરેના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને એના ગુણધર્મો આ પ્રમાણે છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે. આ ખર્ચાળ અહીંયા ભૂલથી લખાયું છે. તે પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. તે વજનમાં હલકું છે. લીકેજ કરંટ એનો વધારે છે, એટલે આયુષ્ય ખૂબ ઓછું છે. અને ઇન્ડોર એપ્લિકેશન માટે બુશિંગની રચનામાં બહોળા પ્રમાણમાં યુઝ થાય છે. એટલે કે જ્યાં પણ ટ્રાન્સફોર્મર કે બ્રેકર કે એના બુશિંગ બનાવવાના હોય એની અંદર આ સિન્થેટિક રેઝિન મટીરિયલ વધારે યુઝ થાય છે. ચોથું અને છેલ્લું મટીરિયલ જે ઇન્સ્યુલેટર બનાવવા માટે યુઝ થાય છે એ છે સ્ટીઅર્સટાઇટ. સ્ટીઅર્સટાઇટ એ હાઇડ્રેટ મેગ્નેશિયમ સિલિકેટમાંથી બનાવવામાં આવે છે, જેમાં થોડા પ્રમાણમાં ક્લે એટલે કે માટી અને ફેલ્સપાર એટલે કે સપાટીને ચળકતી બનાવવા માટે ઉમેરવામાં આવે છે. અને ત્યારબાદ આ મિશ્રણને લગભગ 1400 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. સ્ટીઅર્સટાઇટના ગુણધર્મો નીચે પ્રમાણે છે. એની પોર્સેલિન કરતાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી છે? વધારે છે. તેની બેન્ડિંગ સ્ટ્રેસ, બેન્ડિંગ એટલે આમ તમે એમ એને વાળો એ સ્ટ્રેસ પોર્સેલિન કરતાં વધારે છે. તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધારે છે અને એકદમ વળાંક લીધી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ હતા 4 મોસ્ટ પોપ્યુલર મટીરિયલ કે જે આપણે ઇન્સ્યુલેટર બનાવવામાં યુઝ થાય છે. હવે પછી તમે જ્યારે પણ ટ્રાન્સમિશન લાઇન જુઓ ત્યારે આઈડેન્ટિફાઈ કરવા ટ્રાય કરજો કે કયા મટીરિયલનું આ ઇન્સ્યુલેટર બનેલું છે. એ સ્ટીઅર્સટાઇટ જનરલી તમને સફેદ કલરનું છે અને લો વોલ્ટેજ એપ્લિકેશનમાં એટલે જનરલી ઘરની બહાર જે તમારી પોલ્સમાં ડિસ્ટ્રીબ્યુશન લાઇન જાય છે ત્યાં તમને સ્ટીઅર્સટાઇટ વધારે જોવા મળશે. સિન્થેટિક રેઝિન તમને ટ્રાન્સફોર્મર અને બ્રેકરની ઉપર વધારે જોવા મળશે. ગ્લાસ જે છે એ તમને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં વધારે જોવા મળશે. અને પોર્સેલિન છે એ તમને નોર્મલ તમારી જે ટ્રાન્સમિશન ટાવરવાળી ઇન્સ્યુલેટર છે એની અંદર વધારે જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ ટોપિક ખ્યાલ આવી ગયા હશે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ.